અમુક બીજા સૂફી પોએટ્સને લઈને એમની વાતો લઈને તમારા સુધી આવ્યા છીએ. હું સૂર, મમ્મા પારુલ અને મારી બેન સોની, અમે એવા અમુક ગીતો ચૂઝ કર્યા છે કે જે તમને ગમશે અને જે વાતો અમને કહેવા જેવી લાગી. અને આ બધી વાતો બહુ સહેલી હોવા છતાં માણસને ખબર નથી. તેથી સંગીત દ્વારા જ્યારે જાય ને ત્યારે યાદ મસ્ત રહે, ઓડિયો વિઝ્યુઅલ. એટલે આપણે અહીંયા ભેગા થયા અને ઉજવીશું. પહેલું જે ગીત છે એવું એ આઈ થિંક એ તો સીધું પરફોર્મ જ કરી દેવા જેવી અલગ મજા છે એની. કારણ કે ભજન બિને મન બાવરે તુને હીરા જન્મ ગવાયા. આમાં તો કોઈ શું કહે, આમાં તો વાત એ જ છે કે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પહેલામાં પહેલી વાત કે ભજન વગર જો આખું જીવન જ તમે કાઢી દેશો, જો ભજશો નહીં અને જો યાદ જ નહીં કરો ક્રિએટરને, તો ઇટ્સ ઓલ વેસ્ટ. બસ આ જ વાત યાદ કરીને ચાલુ કરીએ. ભજન બિને બન વાવરે તુને હીરા જન્મ ગવાયા. भजन बिने मन बावरे, भजन बिने मन बावरे तूने हीरा जन्म गवाया, तूने हीरा जन्म गवाया। भजन बिने मन बावरे तूने हीरा जन्म गवाया, तूने हीरा जन्म गवाया। जोरू लड़के धन के साथी, जोरू लड़के धन के साथी ममता महल बनाया, ममता महल बनाया। भजन बिने मन
कदी ना आया सतरी शरण में, कदी ना आया सतरी शरण में, कदी ना हरि गुण गाया, कदी ना हरि गुण गाया, भजन बिने मन मावरे, तूने हीरा जन्म गवाया, तूने हीरा जन्म गवाया। कहे कबीरा सुनो मेरे साधो, साधो, कहे कबीरा सुनो मेरे साधो, तेरे हाथ कछु नहीं आया, हाथ कछु नहीं आया, भजन बिने मन बावरे, तूने हीरा जन्म गवाया, तूने हीरा जन्म गवाया, तूने हीरा जन्म गवाया। વાહ, અમને સાંભળવા બદલ આભાર અને દાદ બદલ આભાર. પણ તમે જ્યારે જ્યારે સાથે ગાશો ત્યારે મજા બમણી થઈ જશે, એ યાદ રાખજો. આમાં છે ને ઘણા બધા ગીતોમાં ઘણી બધી લીટીઓ બે વાર ગાઈએ છીએ, અને એનો અર્થ પણ એ જ છે કે બે વાર યાદ કરવા જેવી લીટીઓ છે. વાત જ એવી છે. વાત તો જો કે ક્યારે આપણે કહી શકીએ એટલા સક્ષમ નથી, પણ એમાંથી જેટલું 10 ગણું 10% કે એટલું કંઈ પણ લઈ શકીએ તો દેટ્સ અ બિગ થિંગ. બહુ મોટી વાત છે. તો બસ એટલું જ કે જ્યારે જ્યારે તમને લાગે કે તમે ગાઈ શકો એવી ધૂન છે અને શબ્દો એટલા સરળ છે, એમણે પોતે જ એટલું પ્રયત્ન કર્યું. તો 14મી સદીમાં 15મી સદીમાં આ લોકો એવું કહી ગયા છે કે જે આજે રેલેવન્ટ છે ને આજે પણ આપણને સમજ પડવા માટે એ થોડી ઊંચી વાત છતાંય થઈ જાય છે. પણ ભાષા એમણે એવી પસંદ કરી છે કે થોડી ઘણી આપણને ખબર પડે કે જોરું લડકે ધન કે સાથી મમતા મહેલ બનાયા, તું કહેતા હે મેરા મેરા કોઈ ભી ના હે તેરા. કોઈ તમારું નથી પણ એ તમારા છે કે જેણે તમને બનાવ્યા છે. અને એવી બીજા ગીતની વાત તમને હું કહી દઉં કે આપણી આસપાસ એ જ વાત છે કે એ જે આપણા છે એને આપણે ભૂલી જઈએ છીએ. આપણી આસપાસ છે એ આપણને દેખાતું નથી. કબીરની ઘણી બધી વાતોમાં આ એક ફિલોસોફી છે, મને ગમી ગઈ છે કે મેં આ બહુ બધી વાર આ વાત કીધી પણ છે અને મને હજી પણ આ વાત કહેવાની એટલી જ મજા આવે છે કે અમે લોકો આ જ શોના પાર્કિંગમાં ગયેલા અને અમારી કારની ચાવી અમને મળતી હતી નહીં. અને એવી જ રીતે જે કબીર સાહેબ કહી રહ્યા છે એ રીતે કે મારી ચાવી મને મળે નહીં, બધાને ઊંચા કરી દીધા અને છેવટે મારા જ ખિસ્સામાં ક્યાંક અંદર દબાયેલી પડેલી હતી. અને એવી જ વાત કબીર સાહેબે કીધી છે કે પાણી મેં મીન પ્યાસી, કે માછલી પાણીમાં છે. મીન એટલે માછલી, જે નાના નાના છોકરાઓ છે એમને ખબર ના હોય તો મીન એટલે માછલી, પાણીમાં માછલી તરસી. એ તો ભલે કેવી વાત થઈ. એટલે એમ કે તમારી ચારો ઓર ને તમારી અંદર તમારા ઈશ્વર છે પણ તમને એ કદાચ ખબર નથી પડી. તો એ ફરીવાર આપણને વાત યાદ કરાવવા માટે કબીર સાહેબ લખે છે, મોહે સુન સુન આવે હાંસી, હો મોહે દેખતા આવે હાંસી, કે પાણી મેં મીન પ્યાસી. હસવું આવે છે કે માણસ એ જ ભૂલી ગયો કે એ જેનો અંશ છે એની અંદર જ છે.